નમસ્કાર, this is મેં દીક્ષિત તેરે અને હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામના માઇન્ડ બ્લોઇંગ પ્લેટફોર્મ પર. સો ધીસ ઇઝ મી, આ હું છું અને આજે હું તમારી માટે લઈને આવ્યો છું જબરજસ્ત કોન્સેપ્ટ. યસ સર, અહીંયા તમે જોઈ શકો છો મારી બાજુમાં એક સરસ મજાની ઇનોવેટિવ સ્ક્રીન છે અને અહીંયા હું છું. આ ઇનોવેટિવ સ્ક્રીનમાં આજે તમને મારે કેટલું બધું બતાવવાનું છે હું તમને બધું બતાવીશ. અહીંયા લાઈક અહીંયા પીપીટી મારી બાજુમાં હશે, હું તમારી સામે છું અને ઘણી બધી વાતો કરવાની છે. આજનો ટોપિક ઇન્ટરેસ્ટિંગ છે, યસ, પણ આજનો ટોપિક હું શરૂ કરું એ પહેલા લેટ મી ઇન્ટ્રોડ્યુસ અ beautiful platform in India called Unacademy. So let's get ગુજરાત એક્ઝામના આ પ્લેટફોર્મ પર હું દીક્ષિત તેરા તમારું હાર્દિક સ્વાગત કરું છું. Unacademy કે જે ડેઈલી લાઈવ ક્લાસીસ, ડેઈલી ટેસ્ટ ક્વિઝ, અનલિમિટેડ એક્સેસ, સ્ટ્રક્ચર કોર્सेस બધું અવેલેબલ છે સર. માત્ર તમારે શું કરવાનું છે, એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરવાની છે અને તરત જ એને ઓપન કરવાની છે. ઓપન કરતાની સાથે તમારે ગોલ સિલેક્ટ કરવાનો છે. ગોલ સિલેક્ટ કરશો તમે એટલે તમારે જીપીએસસી ગોલ સિલેક્ટ કરશો અને એ જીપીએસસી ના ગોલમાં તમારે સિમ્પલી શું કરવાનું છે, 1 મંથ થી લઈને 24 મંથ. પેલી બાજુ તમને ઓપ્શન દેખાય છે ગેટ સબસ્ક્રિપ્શન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આ બાજુની જે સ્ક્રીન છે એ સ્ક્રીનમાં તમારે ખાલી કરવાનો છે શું, 24 મંથ સિલેક્ટ કરવાના છે. મારો કોડ યુઝ કરવાનો છે, મારો કોડ છે લાઇવડીટી. સો લાઇવડીટી ઇઝ માય કોડ. લાઇવડીટી કોડ યુઝ કરો અને યુઝ કરીને ફટાફટ તમે 1 યર 2 યર માટે ફટાફટ લાભ મેળવો. સર 1 યર માટે અને 2 યર માટે બે માટે લાઇવડીટી કોડ યુઝ કરશો તમને 10% કન્સેશન મળશે ઇમિડિયેટલી. તો ભૂલ્યા વગર સર, અત્યારે જ ફાયદા ઘણા છે સર. કોડ માત્ર એક છે લાઇવડીટી, એના ફાયદા અસીમ છે. તો બધા જ ફાયદાનો લાભ લેવા માટે અત્યારે જ જોડાઈ જાઓ. બીજું સર, અત્યારે એક બહુ બેસ્ટ ઓફર ચાલી રહી છે. હું પેલી બાજુની રહેલી 3 મહિનાના પ્લસ સબસ્ક્રિપ્શન વાળી ઓફરમાં 1 મહિનો ફ્રી છે. ડેફિનેટલી પણ સર હું તમને કહીશ કે તમે મારો કોડ યુઝ કરી અને 24 મહિનાની જો અગર આ લો છો તો 24 મહિનાના સબસ્ક્રિપ્શન ઉપર 3 મંથ તમને ફ્રી મળવા અત્યારે અવેલેબલ છે. એના માટે તમારે મારો કોડ યુઝ કરવાનો અને ફટાફટ આનો લાભ લેવાનો. સર 2 જૂન એટલે કે આજે સર સારથી નામની બેચ લોન્ચ થઈ ગઈ છે. એક સારથી છે સ્પેશિયલ ક્લાસ મેરેથોન ફોર પ્રિલિમ્સ પ્લસ મેન્સ છે, જ્યારે બીજી સારથી છે એક કોમ્પ્રિહેન્સિવ ઇન્ટિગ્રેટેડ પ્રિલિમ્સ મેન્સ બેચ ફોર જીપીએસસી ની ત્રીજી બેચ છે. તો આજે એનરોલ કરો અને ભૂકા કાઢી નાખો. નાઉ લેટ મી સ્ટાર્ટ ધ સેશન. શ્રી બહુ મસ્ત મજાની બુક છે, સરસ મજાનો આમ હાર્ટ શેપમાં પેજ વળેલા છે. શું દેખાય, શું તમને શું લાગે, શું કહેવા માંગે છે? Sir, what is successful relationship? Yes, it was all about successful relationship. But what is successful relationship? કોને કહેશો, કઈ રીતે કહેવાય? તમે ક્યારે એક વાતનું એનાલિસિસ કર્યું છે કે તમે જ્યારે જીવનમાં, જ્યારે તમારો પૃથ્વી પર જન્મ થાય છે અને જન્મથી લઈને તમારા મૃત્યુ પર્યંતની જિંદગીમાં તમને કેવા કેવા અનુભવ થાય છે? સી સર, ઓનેસ્ટલી સ્પીકિંગ, કે જ્યારે પણ તમે આ જર્નીમાં ઇન્વોલ્વ થાઓ છો ત્યારે એક પ્રોપર પ્રોસેસમાંથી આ પસાર થાવ છો અને એ પ્રોસેસ એવી છે કે જે પ્રોસેસમાં તમને લિટરલી સમટાઈમ ફીલ કે હું આ પ્રોસેસને આખી ફરી વાર રિવાઇઝ કરી રહ્યો છું. માનવામાં નથી આવતું? ચલો હું તમને એક્ઝામ્પલ આપું, તમે ધ્યાનથી મારી તરફ જોજો, સાથે સાથે તમે આ સ્ક્રીન તરફ પણ જોજો. હું તમને આજે બંને એક્ઝામ્પલ પ્રેક્ટિકલ કરીને સમજાવું. સર ઇમેજિન કરો, યાદ કરો, જ્યારે તમે માત્ર 1 વર્ષના હતા. રિમેમ્બર ધોઝ ટાઈમ. ના જ હોય, બિલકુલ ન 1 વર્ષના, કોને યાદ હશે? પણ ચલો તમે તમારા પેરેન્ટ્સને પૂછી લેજો. વેન યુ વર ઓનલી 1 યર, 1 જ વર્ષના હતા. સર એ 1 વર્ષના હતા ત્યારે તમે શું કરતા હતા? સૌથી એ સમય તમારા માટે વોટ વોઝ ધ હેપીનેસ? ખુશી શું હતી? સર 1 વર્ષનું બાળક હોય અને એ બાળક પાપા પગલી ભરતું થઈ જાય ને, એ એના માટે સૌથી મોટી હેપીનેસ હોય. બીજું સર, અગર માની લો જ્યારે તમે 4 વર્ષના થયા તો ત્યારે સર તમારા સૌથી મોટી હેપીનેસ શું હતી? તો સર 4 વર્ષના થયા ત્યારે તમે બેડમાં પોટી ન કરો, તમારી જાતે કરતા થઈ જાઓ. ઇટ મીન્સ ધેટ્સ કોલ હેપીનેસ. એ જ તમારા માટે હેપીનેસ હતી. 8 વર્ષના થયા ત્યારે તમારા માટે વોટ વોઝ ધ હેપીનેસ? સર સિમ્પલ છે, જ્યારે 8 વર્ષના થયા અને કે બહાર ગયા હોય અને તમને તમારો ઘરે જવાનો રસ્તો મળી જાય, સો એ તમારા માટે સર હેપીનેસ હતી. સવાલ એ છે કે એનાથી મોટા જ્યારે 12 વર્ષના થયા ત્યારે શું હેપીનેસ હતી? તો કે સર તમારા મિત્રો સાથે રમવાની મજા આવે, આનંદ કરવાની મજા આવે, જલસા કરવાની મજા આવે. સો ધેટ વોઝ ધ હેપીનેસ ફોર યુ. તો ખુશીની વ્યાખ્યા બદલાતી જાય છે, પ્રોસેસ અલગ અલગ છે, વાત એક જ છે, અલ્ટિમેટ ડેસ્ટિનેશન બધામાં હેપીનેસ છે. આ હેપીનેસ છે એ કઈ રીતે આવે છે એ સમજવાનું છે. તો તમે 1 વર્ષ, 4 વર્ષ, 8 વર્ષ, 12 વર્ષ, 12 વર્ષે તમારા માટે હેપીનેસ મીન્સ ફ્રેન્ડશિપ.
18 વર્ષે when you are able to drive, મતલબ તમે જ્યારે ડ્રાઇવિંગ લાયસન્સ મળવા પાત્ર થઈ જાઓ, 18 વર્ષના પુખ્ત વયના થઈ જાઓ, તમે વોટ કરવા માટે કાબિલ થઈ જાઓ, તમે એક ઓફિશિયલી ઇન્ડિયન સિટીઝન થઈ જાઓ, ઘણા બધા એવા કામ કરવા માટે જેના માટે સરકારે 18 વર્ષ આપ્યા છે ફરજિયાત થવાના. દાખલા તરીકે માની લો કે તમારે મતદાન કરવું છે, વોટિંગ કરવું છે, તો સર એના માટે 18 વર્ષ થયા હોવા જરૂરી છે. તો આ જ રીતે સર 18 વર્ષે તમારો સૌથી મોટી હેપીનેસ એ હોય કે તમે ડ્રાઇવિંગ લાયસન્સ મળી ગયા. સર જ્યારે તમે 23 વર્ષ ફિનિશ કરશો, જસ્ટ લાઈક ઇટ, આની સાથે જેમ આ ગર્લ જેમ 23 વર્ષે ફિનિશ કરીને જેમ એની પાસે ડિગ્રી છે અને ડિગ્રી મળવાનો આનંદ છે, લાઈક તમે ગ્રેજ્યુએટ થયા, લાઈક તમે માસ્ટર્સ કરી, તો સર એ 23 વર્ષે જે તમને માસ્ટર્સ કરવાનો આનંદ હોય, ડિગ્રી મેળવવાનો આનંદ હોય, સર એ આનંદ અદ્ભુત હોય. તો તમે જોયું અત્યાર સુધીમાં ગ્રેજ્યુઅલી આપણે ધીરે 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 આગળ વધી રહ્યા છીએ અને ફ્રોમ 1 યર ટુ 23 યર સુધી પહોંચ્યા. દરેક વસ્તુએ આપણે અલ્ટિમેટ એક ડેસ્ટિનેશન જોતું હતું, એ હતું શું? તો કે સર એ વાત હતી માત્ર ને માત્ર હેપીનેસ. નાઉ એ હેપીનેસ વાત અલ્ટિમેટ ડેસ્ટિનેશન દર વખતે એક જ હતું, હેપીનેસ હેપીનેસ હેપીનેસ, પણ દર વખતે અહીંયા પ્રોસેસ ચેન્જ થતી હતી. પહેલા વર્ષથી લઈને 23મા વર્ષ સુધી આ બધી જ પ્રોસેસ ચેન્જ થઈ. એનો સીધો સાદો મતલબ છે કે માણસ છે, હ્યુમન માઇન્ડ છે, એ પ્રોસેસ બદલે છે, ડેસ્ટિનેશન નથી બદલતો. એને હજુ પણ જો તમે ન સમજી શકો તો લેક્ચરના એન્ડમાં હું મારી કેટલી વાતોને ખોટી સાબિત કરવાનો છું. અત્યારે હું એટલા માટે નથી કહેતો બીકોઝ અત્યારે જે ફ્લોમાં હું તમને ભણાવી રહ્યો છું, જે ફ્લોમાં સમજાવી રહ્યો છું, એ ફ્લોમાં મારે સમજાવવું જરૂરી છે. તો અત્યારે હું તમને સમજાવું છું. લાસ્ટમાં ધ્યાન રાખજો, હું બહુ મોટી વાત કહેવા જઈ રહ્યો છું, જે વાત સાંભળીને તમે જ કહેશો કે આ તો કઈ રીતે તમે ખુદની જ વાતને ખોટી સાબિત કરો છો. લાસ્ટમાં કરીશ. 23 વર્ષે ડિગ્રીનો આનંદ, 25 વર્ષે જ્યારે તમે પહેલી વખત કોઈ પ્રાઇવેટ કંપની, કોઈ ગવર્મેન્ટ જોબ, કોઈ બિઝનેસ કંઈ પણ કરશો અને જ્યારે તમે અર્નિંગ કરવાનું શરૂ કરશો, ઓ માય ગોડ, જ્યારે અર્નિંગ થશે એ સમયે તમારી હેપીનેસ છે ને, ઇટ્સ લાઈક જબરજસ્ત હશે. તમે એટલા ખુશ હશો, તમને એટલો આનંદ આવશે એ વાતનો, તમને એટલી હેપીનેસ ફીલ થશે એ વાતની કે નાવ યુ આર એબલ, તમે હવે પૂરતા સક્ષમ છો, પોતાના પગ ઉપર ઊભા રહી શકો છો, પૈસા કમાઈ શકો છો. બીકોઝ સી, મની ઇઝ ઇન્ડીડ અ નીડ. પૈસો છે ખરેખર તમારી જરૂરિયાત છે અને જો તમે એ પૈસાને અત્યારથી વહેલી તકે નહીં સમજો, સર યાદ રાખો, ઓનેસ્ટલી સ્પીકિંગ, આજે જો તમે એની રિસ્પેક્ટ નહીં કરો તો પૈસો ગઈકાલે, આવતીકાલે અને આજે ક્યારેય તમારી રિસ્પેક્ટ નહીં કરે. સો મની ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. Now you just decide that where to earn, how to earn, what to earn, why to earn. અને આ બધા W નો જ્યારે જવાબ મળી જશે ત્યારે તમારી લાઈફ છે લિટરલી લાઈફ ફીલ થશે. Now see, 25 વર્ષે તમને આનંદ કેનો હોય છે? 25 વર્ષે ચાલવાનો આનંદ હોય, 25 વર્ષે ઘરનો રસ્તો યાદ આવવાનો આનંદ હોય, 25 વર્ષે મિત્રો ભેગો રમવાનો આનંદ હોય? નહીં સર, 25મા વર્ષે પૈસા કમાવાનો આનંદ હોય. આનંદ એ જ છે, આનંદ એ જ મેળવો છો જે દર વર્ષે મળતો હતો, પણ આનંદ મેળવવાની પદ્ધતિ બદલી ગઈ. 20 વર્ષે તમને કેનો આનંદ હોય? એક હેપી ફેમિલી હોય. અગર આપ ગર્લ છો તો એક હસબન્ડ હોય, એક બાળક હોય. અગર આપ બોય છો તો એક વાઇફ હોય, એક બાળક હોય કે બે બાળકો હોય. તો સર ધીસ ઇઝ યોર હેપી ફેમિલી, જ્યાં તમે સારું કમાવો છો, તમે સરસ રીતે સાથે જીવી રહ્યા છો, તમે સરસ મજાનું એન્જોય કરી રહ્યા છો એન્ડ લાઈક યુ આર લિવિંગ હેપીલી. તો સર તમારા માટે એ ખુશીની વાત છે. અગેન અલ્ટિમેટ ડેસ્ટિનેશન તો શું છે? આનંદ, ખુશી, એ જ છે, બીજું કાંઈ જ નહીં. સવાલ એ છે, આ અલ્ટિમેટ ડેસ્ટિનેશન આનંદ ખુશી જે છે છેલ્લે મળે તો એક જ છે, દર વખતે રસ્તો અલગ છે. 30 વર્ષ પછી શું થશે? 35 વર્ષે તમને જે 25 વર્ષે પૈસા કમાવાની શરૂઆત થઈ એ 35 વર્ષે પૈસો ભેગો કરવાની ઈચ્છા થશે અને જેમ જેમ તમારી પાસે પૈસા આવતા જશે એમ હેપીનેસ વધશે. નાવ તમારું હવે ડિમાન્ડ શું છે? નાવ વોટ વિલ બી યોર ગોલ? તમારો ગોલ શું છે? કે હવે હું નાનો મારા પગલા ઉપર ચાલું નહીં, હવે હું પોટી નહીં કરું, મારી રીતે કરી લઈશ, જ્યાં ત્યાં નહીં કરું, એનો આનંદ નહીં. તો નકર બી તમને આવડે છે હવે, તો તમને આનંદ એનો છે કે હું તમને તમારો ઘરનો રસ્તો મળી જાય છે જે 8 વર્ષે મળતો હતો, એ આનંદ છે? નહીં, એ તો નકર બી મળી જાય છે. 12 વર્ષે મિત્રો બનાવવાનો આનંદ આવતો તેવો આનંદ છે? નહીં સર, એનો બી આનંદ નથી. તો તમને 18 વર્ષે ડ્રાઇવિંગ લાયસન્સ મળવાનો આનંદ છે? નહીં સર, એનો બી નથી.
23 વર્ષે તમને ડિગ્રી મળવાનો નહીં સર, હવે એ આનંદ બી નાનો લાગે છે. 25 વર્ષે પૈસા કમાવાનો આનંદ, પ્રથમ સેલેરી, પ્રથમ આવક, સર એ બી નાનો લાગે છે. 30 વર્ષે જે ફેમિલી સાથે કમ્પ્લીટ લાઈફ હતી સર, હવે એના માટે તો 35માં વર્ષે પૈસા કમાવા છે. સો અલ્ટિમેટલી you will in search of money just because you want to fulfill demands and need of your family. See, પૈસો બહુ ઇમ્પોર્ટન્સ છે. નાવ આ પૈસાને હવે તમે શું કરવા કમાવો છો? બીકોઝ તમે આ પૈસાને કમાઈને તમે આ પૈસાથી તમારી ફેમિલીને હેપીનેસ આપવા માંગો છો, રાઈટ? અને એ હેપીનેસ ક્યાંથી આવશે? બટ ઓબ્વિયસલી જ્યારે તમે એને ખુશ કરી શકશો. 45 વર્ષ થશો ને સાહેબ, હજુ આ બધા જ નાના છો. આ લેક્ચર કદાચ ઓલમોસ્ટ 90% લોકો આ લેક્ચર જોવાળાની ઉંમર છે એ 20 થી 35 ની વચ્ચેની છે, દેટ આઈ નો. પણ સર તમે 45 ના થશો ને, 45 એટ એજ ઓફ 45, સર 45 ની એજ ઉપર તમારું ધ્યેય છે ને, તમારું ડ્રીમ છે ને, એ સાચું કહું પૈસા કરતા પણ એક બીજી બાબત ઉપર છોટી જશે ને, એ છે ટુ લુક યંગ એનર્જેટિક. કારણ કે સી પછી છે ને વારે વારે મિરર જોવાનું થશે, વારે વારે ચેક કરવાનું થશે કે ભાઈ ઓકે 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 ફાઇન છે, નાઉ 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 નાઉ, આ બધું થશે. શું કામ? Because at age of 45, whether you are a girl or boy, whether you are a man or woman, doesn't matter at all. 45 વર્ષની ઉંમરે તમારી પ્રાયોરિટી લિસ્ટ બદલાઈ જાય છે, સમજો છો? પણ જો 45 વર્ષની ઉંમરે પણ તમારો દેખાવ 35 વર્ષ જેવો હોય તો સર ખુશીનો કોઈ માપ ન હોય. એ તો જોઈએ જ. તને 45 વર્ષે કોઈ એમ કે લે 5000 વાપર, જલસા કર, ऐश કર, અને 45 વર્ષે એમ કહે ને, ઓ બાપ રે, માઇન્ડ બ્લોઇંગ, યુ લુક ડેશિંગ, હેન્ડસમ, ગોર્જિયસ, બ્યુટીફુલ. અગર ગર્લ છો તો ગોર્જિયસ, બ્યુટીફુલ. અગર બોય છો તો ડેશિંગ, હેન્ડસમ, માચો. સર જે પેલા 5000 દેવાવાળા કોઈ દે જે ખુશી મળે ને, એ ખુશી કરતા 10 ગણી ખુશી ત્યારે મળે when someone says you look gorgeous, you look handsome. Because 45 વર્ષે તમારા માઇન્ડની નીડ ચેન્જ થઈ ગઈ. આર યુ ગેટિંગ મી? 45 વર્ષે યુ વિલ ચેન્જ, એન્ડ ધેટ ઇઝ વાય સર, એટલા માટે આઈ મસ્ટ સે, હું તમને ખાસ કહીશ એક વાત સર, that at the age of 45 જ્યારે માણસ પોતે એક નવી જર્ની શરૂ કરે છે, એ જર્નીમાં અલ્ટિમેટલી થાય છે એવું કે a age, a life after 40 will be quite difficult. હું એમ કહીશ કે એને સેકન્ડ ઇનિંગ કહેવામાં આવે છે. નાઉ સી, 45 વર્ષે જ્યારે તમે આ ઈચ્છા છે ત્યારે 50 વર્ષે તમને એક ફોકસ આવશે માઇન્ડમાં કે નાઉ even you don't want to be look younger, you just want કે મારા બાળકોનું ભણતરમાં પૂરેપૂરું મારું ધ્યાન જાય. અને એટલા માટે that is why at the age of 50, 50 વર્ષની ઉંમરે each and every parents, કોઈ પણ પેરેન્ટ્સ છે શું કામ કરશે? એક જ કામ કરશે, that how will I helpful for my children, student, એનું કઈ રીતે હેલ્પફુલ થઈ શકું, that is more important. અને એટલા માટે સરજી believe me, જ્યારે પણ તમે એક વાત યાદ રાખજો, જ્યારે પણ અગર તમે કન્ફર્મેશન એ વાતનું આપો છો, કઈ વાતનું કે લાઈક અગર 50 વર્ષે you are ready to do one thing with your children, that હું कुछ भी हो जाए મારા બાળકો માટે કંઈ પણ કરીશ. ઇટ મીન્સ અગર તમારું બાળક તમારા કારણે આગળ વધે છે, તમારું બાળક તમારા કારણે ખુશ થાય છે, તમારું બાળક તમારા કારણે હેપી થાય છે, એનો સીધો સાદો મતલબ એ છે કે તમને અત્યારે એટલી જ હેપીનેસ મળતી હશે જેટલી હેપીનેસ તમને 1 વર્ષ, 4 વર્ષ, 8, 12, 16, 18, 23, 25, 30, 35, 45 જે મળી હતી એ ખુશી 50 વર્ષે એ બાબતે મળશે. when you will get to know, જ્યારે તમને જાણવા મળશે કે તમારા બાળકો, your children right now doing very well in their life, એના જીવનમાં ખૂબ સારું કરી રહ્યા છે, just because of you, because તમારી પ્રાયોરિટી ચેન્જ થઈ ગઈ. નાવ 50 વર્ષે તમને શું છે? તમારા બાળકોનું ભણતર. 55 વર્ષે કામની સ્વસ્થતા. 55 વર્ષે now what you will prefer, તમને શું ગમશે? after 55, at the age of 55, હવે તમને એકદમ સ્વસ્થ કે હવે ભાઈ મારે એવું કામ કરવું છે કે જેથી કરીને હું મારા બોડીને ફિટ રાખી શકું. બીકોઝ જે સમયે તમારું ફિટ રાખવાનો ટાઈમ હતો એ તમે કદાચ કામમાં કોઈ બીજા કારણોસર સમહાવ તમે મેનેજ ન કરી શક્યા, એટલા માટે તમે શું કર્યું તો કે હવે તમે કામ શરૂ કરી દીધું. શું?
ફિટનેસ ઉપર ધ્યાન આપ્યું. પણ 55 વર્ષ પછી એક એજ છે 65 વર્ષ. અરે તમે 65 ના થશો એટ એજ ઓફ 65 યર. 65 યરની એજે તમારા માટે ખુશી એટલે શું? એટ ધ એજ ઓફ 65 યર તમારા માટે હેપીનેસ, ખુશી મીન્સ ઓનલી વન થિંગ એન્ડ ધેટ ઇઝ માત્ર ને માત્ર તમે નિરોગી રહેવા ઈચ્છો છો. ધેટ્સ ઇટ. એનાથી વિશેષ બીજું કાંઈ નહીં. સી ધેટ હેપી ફેસીસ. સી તમે જોઈ શકો છો મારી બાજુની સ્ક્રીનમાં કેટલા બંને હેપી છે. વાય? એને અત્યારે પૈસાનું છે? નહીં સર. એને ફ્રેન્ડ સર્કલ? નહીં સર. એને શું જોઈએ છે અત્યારે? એવી કઈ વાત છે જેને ખુશ કરી શકે? એ વાત કે સર એને ફીલ આવું કે લાઈક આઈ એમ હેપી, આઈ એમ હેલ્ધી. હેલ્ધી છે, હેપી છે. બીકોઝ ત્યારે આખી ડિમાન્ડ ચેન્જ થઈ જશે. સમજો તો જે 1 વર્ષે, 4 વર્ષે, 8, 10, 12, 13, 14 જે વર્ષે હેપીનેસની વ્યાખ્યાથી વ્યાખ્યા બદલી, 65મા વર્ષે વ્યાખ્યા શું થઈ જાય? નિરોગી રહેવાની વ્યાખ્યા થઈ જાય. 65 વર્ષ પછી એક એજ આવે છે અને ઇટ વિલ બી લિટલ બીટ ક્રુશિયલ એજ. કઈ એજ સર? 75 વર્ષ. તમને ખબર છે એટ એજ ઓફ 75 યર 75 વર્ષે જ્યારે જૂના જોગીઓ મળે, જૂના મિત્રો મળે અને જે આનંદ આવે, અદ્ભુત અદ્ભુત આનંદ, અદ્ભુત આનંદ. બીકોઝ 75 વર્ષે મળતા જૂના મિત્રો જે હેપીનેસ, જે ખુશી આપે, એ ખુશી અદ્ભુત હોય. અને એ ખુશી આઈ ડોન્ટ થિંક સો કે એનાથી વિશેષ કોઈ બીજી ખુશી હોઈ શકે. બિલીવ મી, યસ. નાઉ સી માય ડિયર ફ્રેન્ડ, અગર તમે એટ એજ ઓફ 75 યર જો તમને તમારા કોઈ જૂના ફ્રેન્ડ્સ મળે છે અને તમે એની સાથે લિટરલી બહુ ખુશ છો, બહુ હેપી છો, તો સર સીધો સાધો મતલબ છે કે તમારા માટે અત્યારે પૈસા બી ઇમ્પોર્ટન્ટ નથી, તમારા માટે અત્યારે કરિયર ઇમ્પોર્ટન્ટ નથી, તમારા માટે અત્યારે કઈ જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ નથી. બસ એક જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે 75 વર્ષે તમે લાઈફને ફરી પાછી રિવાઇવ કરી શકો છો, જીવી શકો છો વિથ યોર ફ્રેન્ડ્સ. એક લાસ્ટ સ્ટેજ આવે છે અને એ છે 80 વર્ષે. અગેન 80 વર્ષે એટ એજ ઓફ 80 યર 80 વર્ષે ફરી પાછી એ જ વાત, ઘરે જવાનો રસ્તો યાદ આવી જાય. ઇટ મીન્સ યુ ફીલ બ્લેસ્ડ. તમને પરમાનન્ટ જેવી ફિલિંગ આવશે, ઈશ્વરનો તમારા પર અસીમ આશીર્વાદ હશે, ફીલ આવશે. શું કામ? બીકોઝ જે વાત 8મા વર્ષે ફીલ થઈ, 4 વર્ષે ને 8 વર્ષે જે ફીલ થઈ હતી, એ જ વાત 8 વર્ષે જે ફીલ થઈ હતી 80 વર્ષે થાય છે. આની પહેલા હમણાં કીધું 75 વર્ષે જે વાત મિત્રો સાથે થઈ હતી 12 વર્ષે થઈ હતી. યાદ કરો. વાય? ચક્ર પાછું ફરી રહ્યું છે. આખું ચક્ર, વ્હીલ ઓફ લાઈફ, એ રિવોલ્વ્સ અરાઉન્ડ યુ. તમારી આજુબાજુ ફરી રહ્યું છે. નાઉ એટ એજ ઓફ 80 યર તમારા માટે પૈસા ઇમ્પોર્ટન્ટ છે? ના. ફ્રેન્ડ્સ ઇમ્પોર્ટન્ટ છે? ના. તમારા માટે હેલ્થ ઇમ્પોર્ટન્ટ છે? અરે હેલ્થ ઇમ્પોર્ટન્ટ છે, પણ અત્યારે તો ઘરે જવાનો રસ્તો યાદ આવી જાય તો પણ મોર ધેન ઇનફ છે. ઇનફ. માત્ર ઘરે જવાનો રસ્તો યાદ આવી જાય, બસ ધેટ્સ ઇટ. પણ ઘરે જવાનો રસ્તો યાદ આવી જાય અને જે ખુશી મળે ને, ઘર મળે ને, એ ખુશી કોઈ ડિગ્રી મળવા કરતા, 50 લાખ કે 1 કરોડ મળવા કરતા આજના સમયમાં પણ વધારે ખુશી છે. બીકોઝ ઘરે આવવાનો જે આનંદ છે, એ આનંદ તો જે ઘરે પહોંચ્યો હોય ને એને જ ખબર હોય. કારણ કે બધાને આ વસ્તુ ફીલ થશે નહીં. 80 વર્ષે ઘરે જવાનો રસ્તો, 90 વર્ષે યુરિન પેન્ટમાં ન થાય. યાદ હશે 4 વર્ષે આ વાત થઈ હતી. 4 વર્ષે જ્યારે પહેલી વાર તમે તમારી રીતે પોટીને યુરિન કરતા શીખી જાઓ, જે ખુશી મળે, એ જ ખુશી 90 વર્ષે અગર તમે પણ તમારા પેન્ટમાં યુરિન ન કરી લો, એટલું કંટ્રોલ હોય તો પણ તમે ખુશ થઈ જાઓ. કોઈ ઘરે પૂછવા કે કેવું ચાલે છે, તો સર આ સિચ્યુએશન ના આવે જેવી સિચ્યુએશન અત્યારે આની છે, દુઃખ વાળો. શું કામ? બીકોઝ સર તમને સેવા લેવી ગમતી નથી. સર હ્યુમન માઇન્ડ ઓલવેઝ વોન્ટ્સ ટુ બી અ ઇન્ડિપેન્ડન્ટ. કોઈ ઉપર ડિપેન્ડન્ટ એવું ગમતું નથી. નો 90 વર્ષે અગર જો તમારી પાસે આજ ફરી પાછું થઈ જાય, ઇમેજિન કેટલી લાઈફ હેપી એન્ડ સક્સેસફુલ થઈ જાય એટ એજ ઓફ 90 યર. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, 95 થી 100 વર્ષની વચ્ચે અગેન એક વર્ષે આપણી સિચ્યુએશન હતી એ કઈ છે? ચાલી શકવાની. જે પહેલા વર્ષે ચાલી શકતા હતા અને જે આનંદ આવે કે મને ચાલતા આવડી ગયું, એ જ આનંદ 95 થી 100 વર્ષની વચ્ચે પણ આવે અગર તમે ત્યારે પણ ચાલી શકવાના મૂડમાં અને કેપેસિટીમાં છો. then definitely you will enjoy. તમને ખુશી મળશે. બટ માય ડિયર ફ્રેન્ડ, ઇમ્પોર્ટન્ટ એ છે કે આખી સાયકલ હું તમને કહું છું શા માટે? વાય?
આ સાયકલ હું તમને એટલા માટે કહું છું કે ફ્રોમ વેર યુ વિલ બિગિન ના એન્ડ પણ ત્યાં જ છે, યાદ રાખજો. એક ટાઈમ હતો કે તમને સાયકલમાં નાના જન્મ થાય પછી સાયકલમાં બેસાડીને ચલાવવામાં આવતા, પેલી બેબી સાયકલમાં, અને એન્ડમાં પણ વ્હીલચેરમાં બેસીને ચલાવે છે. તો આ સાયકલ ટુ સાયકલ 1 year to 95 or 100 year ની વચ્ચેનો જે ગેપ છે ને, ધેટ્સ કોલ્ડ લાઈફ. રાધર આઈ વુડ સે આ 1 વર્ષથી 100 વર્ષની વચ્ચેના જીવનમાં જે પીક છે ને, ટોપ ઉપર, આ બધામાં એક વસ્તુ કોમન છે. તમે માર્ક કરી શું હતું? ધેટ ઇઝ હેપીનેસ. એક એક એજ ઉપર, એક એક ક્ષણ ઉપર, એક એક પડાવ ઉપર જીવનના તમે એક વાતની શોધમાં હતા, ધેટ વોઝ હેપીનેસ. ક્યાંય પૈસા નતા દેખાયા તમને, ક્યાંય કરિયર ઉપર એટલા બધા ઓરિએન્ટેડ હતા. અલ્ટિમેટલી તમને એટલું બધું કરવું હતું, પૈસા એટલે કમાતા બીકોઝ હેપીનેસ, કરિયર એટલું હતું બીકોઝ હેપીનેસ. થ્રુ આઉટ આખી લાઈફમાં કોમન શું હતું? દર એજ હેપીનેસ. સો યુ will love to be happy if there is a happiness in your life. My dear friends, this is the message from this lecture. તમે તમારા જીવનમાં જેટલા સારા સંબંધો કેળવશો, જેટલું સારી રીતે જીવશો સર, એટલી રીતે જ તમે તમારા લાઈફમાં નેગેટિવ ઇન્ટરેક્શન ઓછા કરી પોઝિટિવ ઇન્ટરેક્શન્સ વધારશો. ઇટ મીન્સ વિથડ્રોલ ઓછું કરો, ઇન્વેસ્ટમેન્ટ જાજુ કરો. That is the only message from this story. From 1 year to from 100 year. 1 year to 100 year. 1 થી 100 વર્ષની વચ્ચે સર, બિલીવ મી, એક વાત હંમેશા યાદ રાખજો કે આખા લાઈફની સાયકલમાં, થ્રુ આઉટ ધ હોલ લાઈફ સાયકલ, વ્હીલ ઓફ લાઈફ, તમારે બે વાત ધ્યાન રાખવાની છે. વાત નંબર 1, પ્રોસેસ ચાહે કોઈ બી હોય, ડેસ્ટિનેશન હેપીનેસ હોવું જોઈએ. વાત નંબર 2 કે સર, આખા જીવનમાં જ્યાંથી શરૂ કરશો ને બધું રિપીટ થવાનું છે, બધું પાછું છે. તો બેટર જે પ્રોસેસમાંથી પસાર થાવ છો ને ત્યાં કંઈક એવું કરતા જાઓ, એવું કરતા જાઓ, એટલું ઇન્વેસ્ટ કરતા જાઓ કે જ્યારે સાયકલ તમારી વ્હીલ ફરીને પાછી આવે, વૃદ્ધાવસ્થા આવે, એ વૃદ્ધાવસ્થામાં તમારું ઇન્વેસ્ટમેન્ટ તમને કામ આવે. અને આ ઇન્વેસ્ટમેન્ટ, ઇટ ઇઝ ઓલ અબાઉટ રિલેશનશિપ. કેની વાત કરું છું સર? રિલેશનશિપની વાત કરું છું. I am talking about relationship. યાદ રાખજો માય ડિયર ફ્રેન્ડ્સ, અગર આજે નહીં કરો તો ક્યારે નહીં થાય સર. ઇટ ઇઝ ઓલ અબાઉટ રિલેશનશિપ. સો ધેટ વોઝ ધ ઓલ ફ્રોમ મી. અગર તમને આ મારો લેક્ચર ગમ્યો હોય તો સર પ્લીઝ લાઈક કરજો, શેર કરજો આ લેક્ચરને, અને પોસિબલ હોય તો મારો કોડ યુઝ કરી અને તમે ફટાફટ એક સબસ્ક્રિપ્શન લઈ લેજો. સર, કોઈની પ્રશંસા ક્યારે થાય? તમે પોઝિટિવ હોય કે નેગેટિવ હોય, ક્યારે થાય સર? સર, પોઝિટિવ હોય ત્યારે. તમે જેટલા પોઝિટિવ વાઇબ્સ ઉપર ફોકસ કરશો ને ત્યારે સર તમને સારું થાય. માની લો કે મને કોઈ સાંભળતું નથી એવું કહેશો તો સાચે જ સર કોઈ તમને નહીં સાંભળે. ત્યારે તમને કોઈ વ્યક્તિથી કંઈ જોઈતું હોય ને સાહેબ, તમારે કોઈ વ્યક્તિથી પાસે કંઈ જોઈ છે ને, તમે એવી વાતમાં રસ લો જે એ વાતમાં રસ લે છે. માની લો કે તમારે બાળક સાથે બાળકની જેમ રમવું છે તો બાળક સાથે બાળકની જેમ બનવું પડશે. If you need a love, you want love from someone, you have to give love to that particular person. Are you getting me sir? યાદ રાખો, જે જોઈએ છીએ એ આપવું પડશે, એ લેવું પડશે. થેન્ક યુ સો મચ વન્સ અગેન. અગર તમને મારું કામ ગમતું હોય તો આ મારો કોડ છે, લાઈવ ડિટેલ્સ માય કોડ. ફટાફટ કોડને યુઝ કરો અને આઈ હોપ તમને આ લેક્ચર ખૂબ ગમ્યો હશે. જલ્દીથી ફટાફટ આ લેક્ચર શેર કરો. ધીસ ઇઝ ધ લાઈફ સાયકલ. યસ.